તાપી જિલ્લાના વલોડ તાલુકાના બુહારીના સૂરજ દેસાઈને ભાજપ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવેલ હોવા છતાં પણ આજરોજ પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાં ભાજપ વિજય થતાં સૂરજ દેસાઈ દ્વારા બુહારી ખાતે વિજય ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી। ત્યારે પંથકમાં અનેક તર્ક વિતર્કો સર્જાતા જોવા મળી રહ્યા છે। ત્યારે શું છે સમગ્ર મામલો અને આ સમગ્ર મામલે સૂરજ દેસાઈ દ્વારા શું નિવેદન આપવામાં આવેલ છે, જુઓ તાપી સ્વરાજના આ રિપોર્ટમાં। સ્માર્ટ વિલેજ બુહારીમાં આજે ભારતીય જનતા પાર્ટીના ઐતિહાસિક વિજયના ઉત્સાહમાં એક અનોખો અને ભવ્ય વિજય ઉત્સવ જોવા મળ્યો હતો। બુહારી ખાતે સૂરજ દેસાઈ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં અંદાજે 500 જેટલા યુવાનોએ મોટી સંખ્યામાં એકત્ર થઈને ભારે ઉત્સાહ દર્શાવ્યો હતો। આ ઉજવણીનું મુખ્ય કારણ પશ્ચિમ બંગાળમાં ભાજપની સરકાર બનવાની દિશામાં આગળ વધવું, આસામમાં સતત ત્રીજી વખત સત્તા મેળવવી અને પોંડિચેરીમાં મળેલી ભવ્ય જીત છે। બુહારીના બલ્લુકાકા પ્રવેશદ્વાર 4 રસ્તા ખાતે એકત્ર થયેલા યુવાનોએ નરેન્દ્ર મોદી અને અમિત શાહના સમર્થનમાં ગગનભેદી નારા લગાવી, ફટાકડા ફોડી અને મીઠાઈ વહેંચીને પોતાની ખુશી વ્યક્ત કરી હતી। આ વિજય ઉત્સવ માત્ર એક ઉજવણી ન રહેતા રાજકીય ચર્ચાનો વિષય બન્યો છે, કારણ કે સૂરજ દેસાઈ હાલમાં પક્ષમાંથી સસ્પેન્ડ થયેલા છે। તાપી જિલ્લામાં સર્જાયેલી રાજકીય પરિસ્થિતિઓ પાછળ સ્થાનિક જૂથવાદ અને ચૂંટણીના સમીકરણો જવાબદાર માનવામાં આવે છે। ગત 26 એપ્રિલના રોજ મતદાન દરમિયાન બુહારીમાં બે જૂથ વચ્ચે થયેલા ઉગ્ર ઘર્ષણને પગલે જિલ્લા ભાજપ મહામંત્રી અમિત પટેલ દ્વારા સૂરજ દેસાઈ અને સત્યજીત દેસાઈ વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી હતી। ત્યારબાદ 28 એપ્રિલે ચૂંટણી પરિણામોમાં ભાજપના ગઢ ગણાતી બુહારી તાલુકા પંચાયતની બેઠક પર પક્ષને મળેલી હાર અને ચૂંટણી દરમિયાન શિસ્તભંગના આક્ષેપોને ગંભીરતાથી લઈને સંગઠન દ્વારા સૂરજ દેસાઈને 6 વર્ષ માટે પક્ષમાંથી સસ્પેન્ડ કરવાનો કડક નિર્ણય લેવામાં આવ્યો હતો। એક તરફ પક્ષ દ્વારા સંગઠનાત્મક શિસ્તના ભાગરૂપે કડક પગલાં લેવામાં આવ્યા છે, ત્યારે બીજી તરફ સસ્પેન્શન હેઠળ હોવા છતાં સૂરજ દેસાઈ દ્વારા પક્ષના ખેસ સાથે જ આયોજિત આ વિજય ઉત્સવે બુહારી પંથકમાં તેમની લોકચાહના અને યુવાનો સાથેના તેમના મજબૂત જોડાણને છતું કર્યું છે। ઇન્ટરવ્યૂ દરમિયાન પણ સૂરજ દેસાઈએ સ્પષ્ટ કર્યું હતું કે તેઓ નરેન્દ્ર મોદી અને અમિત શાહના આજીવન સૈનિક છે અને તેમની વિચારધારા સાથે જોડાયેલા છે। જો કે સ્થાનિક નેતૃત્વ સામેનો તેમનો વૈચારિક વિરોધ યથાવત રહેશે। આ ઘટનાક્રમ દર્શાવે છે કે સ્થાનિક સ્તરે રાજકીય સમીકરણો બદલાયા હોવા છતાં કાર્યકર્તાઓનો ઉત્સાહ અને સૂરજ દેસાઈની દમદાર હાજરી સમગ્ર જિલ્લામાં રાજકીય ગરમાવો જાળવી રાખવા માટે પૂરતી છે। જી, આપનો પરિચય? સુરત દેસાઈ, ઉપસરપંચ બુહારી। જી, એક ચર્ચાનો વિષય રહ્યો છે તાપી જિલ્લાની અંદર કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી સમયે તમને સસ્પેન્ડ કરવામાં આવ્યા। જે પાર્ટી દ્વારા તમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, આજે તમે એનો જ કેસ પહેરીને એની વિજય ગાથા ગાવા માટે આવ્યા છો, એનું કારણ શું છે? હું વર્ષોથી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો સૈનિક છું, અમિતભાઈ શાહ સાહેબનો સૈનિક છું, ભારતીય જનતા પાર્ટીનો સૈનિક છું, ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો સૈનિક છું, નાયબ ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબનો સૈનિક છું અને જગદીશભાઈ પંચાલ સાહેબનો સૈનિક છું। સસ્પેન્શન એ અલગ વસ્તુ છે, એ કોઈક એક વ્યક્તિના મનમાં આવેલી એ વૃત્તિને લીધે સસ્પેન્ડ કરવામાં આવ્યો હોય, પરંતુ હું પ્રદેશ યુવા મોરચાનો પૂર્વ મંત્રી છું। મને સસ્પેન્ડ કરવાની સત્તા સ્થાનિક જિલ્લા ભાજપ પ્રમુખને પહોંચતી જ નથી। આ સત્તા બહારનું કરેલું એમણે કાર્ય છે। જ્યારે આજે તો અમારા માટે ખુશીનો દિવસ છે કે પ્રથમવાર પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બની રહી છે। આસામમાં સતત ત્રીજી ટર્મ ભારતીય જનતા પાર્ટીની સરકાર બની રહી છે। પોંડિચેરીમાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર બની રહી છે। આમ સમગ્ર ભારત દેશમાં ભગવો લહેરાઈ રહ્યો છે, ત્યારે આજે એનો વિજયોત્સવ મનાવવા માટે અમે અહીં એકત્ર થયા છે। આજે બુહારી ગામના યુવાનોમાં ખૂબ ખુશી અને આનંદના સમાચાર છે કે આજે પશ્ચિમ બંગાળ જેવા રાજ્યમાં કે જ્યાં હું પોતે 2019માં લોકસભાની ચૂંટણી દરમિયાન 15 દિવસ માટે ચૂંટણી પ્રચાર માટે ગયો હતો અને ત્યાં અમારે સંતાઈને રહેવું પડતું હતું, દરરોજ લોકેશન ચેન્જ કરવા પડતા હતા, ત્યાં પાર્ટીનો ખેસ પણ પહેરીને પ્રચાર કરાય એવી હાલત ન હતી અને અમારા ઉપર હુમલો થયો હતો। તે સમયના પ્રદેશ યુવા મોરચાના યશસ્વી અધ્યક્ષ ડોક્ટર ઋત્વિજભાઈ પટેલના નેતૃત્વમાં અમે 15 દિવસ સુધી પશ્ચિમ બંગાળની બારાસત લોકસભામાં અમે પ્રચારનું કાર્ય કર્યું હતું અને એ અનુભવ અમને છે અને અમને યાદ છે કે પશ્ચિમ બંગાળમાં કેવું ગુંડારાજ હતું અને આજે નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને અમિતભાઈ શાહ સાહેબના નેતૃત્વમાં પશ્ચિમ બંગાળમાંથી ટીએમસીનું ગુંડારાજનો સફાયો થયો છે અને ભારતીય જનતા પાર્ટીની પ્રથમવાર સરકાર બની રહી છે। ત્યારે એ વિજયોત્સવને વધાવવા માટે અમે સમગ્ર બુહારીના યુવાનો અહીં એકત્ર થયા છે। લોકોમાં એક કન્ફ્યુઝન છે કે તમે ભારતીય જનતા પાર્ટી સાથે છો કે પછી વિરોધમાં છો? હું નરેન્દ્રભાઈ મોદી સાહેબ સાથે છું, હું આ પાર્ટીની વિચારધારા સાથે છું। હા, સ્થાનિક નેતૃત્વ સામે અમારો વિરોધ રહ્યો છે, એ વૈચારિક વિરોધ છે અને રહેશે જ, પરંતુ નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને અમિતભાઈ શાહ સાહેબના સૈનિક છે અમે અને આજીવન રહીશું અમે ભારતીય જનતા પાર્ટીના જ સૈનિક।
જે સ્થાનિક રાજકારણ ગરમાયું હતું ત્યારે તમારા ઉપર અનેક આક્ષેપો થયા કે પાર્ટી વિરુદ્ધનું કામ કર્યું, તેમ છતાં તમે આજે પાર્ટીના ઝંડા નીચે જ ઉભા છો, અને લોકોને શું કહેશો આ ઝંડાના નીચે આવવા માટે? અમે પાર્ટી વિરોધનું કૃત્યમાં નહીં ગણાય. સ્વયંભૂ લોકોએ સ્થાનિક નેતાગીરીને જડબાતોડ જવાબ આપ્યો છે કે તમારું અહમ અને તમારું ઘમંડ લઈને જો તમે અમારા વિસ્તારમાં ફરતા હો તો એનો જવાબ જનતાએ આપ્યો છે. અને ભારતીય જનતા પાર્ટી એ એક વૈચારિક વિચારધારા ધરાવતી અને સૌને સાથે લઈને ચાલનારી પાર્ટી છે. એટલે આજે જ્યારે અમે અહીંયા વિજયોત્સવ મનાવી રહ્યા છીએ એની એ વસ્તુને એ સસ્પેન્શન સાથે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સાથે કશું લેવા દેવા નથી. તમારા સમર્થકોને તમે શું કહેશો? બસ આ જ રીતે ભારતીય જનતા પાર્ટી સમગ્ર દેશમાં છવાઈ રહી છે, ત્યારે ડર્યા વગર, હિંમત હાર્યા વગર ખોટાને ખોટા કહેવાની હિંમત રાખો અને ખુલીને સામે આવો. અને જે રીતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ પ્રજાએ, મારા બુહારી ગામની પ્રજાએ જે સ્થાનિક નેતૃત્વને જે જવાબ આપ્યો છે, બસ આ જ રીતે હિંમતથી આગળ વધતા રહો.